હેલો દોસ્તો, આજના બ્લોગની અંદર ફરીથી તમારું સ્વાગત કરું છું. તો આજનો બ્લોગ બનાવવાનું એક જ રીઝન છે કે ફોટોગ્રાફીમાં એઝ એ એડિટ તરીકે અગર હું વાત કરું તો હું 4-5 વર્ષથી હું એડિટ કરી રહ્યો છું. શરૂઆતના 2-2.5 વર્ષ સુધી હું સ્ટુડિયોમાં મોડલિંગ ઘણા બધા કામ કર્યા. તો મને જેટલું આવડે છે એટલું હું મારા જે બી મિત્રો છે એમને શીખવાડીશ. અને તમારા સવાલો જો હોય તો મને કમેન્ટ બોક્સમાં કરજો, જેથી હું તમને ડિટેલમાં સમજાવી શકું. તો આપણે આજના બ્લોગની અંદર વાત કરું તો મારા તમને સૌથી પહેલાં એડિટની અંદર તો સોફ્ટવેરો ઘણા બધા છે. તમારા વિડીયોની અંદર બી સોફ્ટવેરો અલગ છે, ફોટોગ્રાફીમાં બી સોફ્ટવેરો અલગ છે, પણ હું અમુક જ સોફ્ટવેરના ચોઇસબલ છે મારા, જે હું યુઝ કરું છું. એક તો ફોટોગ્રાફી માટે ફોટોશૂટ તો દરેક ફોટોગ્રાફર યુઝ કરતા જ હોય એડિટ માટે. એમાં CS2 આવે છે. અગર વર્ઝનની વાત કરીએ તો CS3 આવે છે, CS4 બી છે, CS6 છે, CX7 છે, CS8 છે, CS14 છે એની અંદર સારામાં સારું. અને ફોટોશોપની અંદર બીજા બી 15 બી હતા, 9, 17, 18, 19 આ બધા નવા વર્ઝન છે. હું પહેલાંથી જ મારું એક જ ચોઈસ છે. CS2ની અંદર મેં શરૂઆત કરી હતી, CS3ની અંદર અત્યારે મારું વર્કિંગ ચાલુ જ છે, અને CS15 હું યુઝ કરી રહ્યો છું હાલની તારીખમાં. દેન એના પછી અગર કલર કરેક્શન કરવું હોય તો CS15 ને બધામાં કેમેરા રો કરીને એક પ્રોફાઇલ આપે છે ત્યાં ફિલ્ટરની અંદર, જે એક સેટની અંદર તમે પોતાનું કલર ટોન, તમે લટ બી અંદર નાખવી હોય તો એડ કરી શકો છો તમારા પિક્ચરના પ્રોપર કલર ટોન એક બ્રાઇટ આપવા માટે. બીજું ફોટોશોપની અંદર તો ઘણું બધું એડિટનું સેટિંગ છે, પણ એના સિવાય બી ઘણા બધા બીજા જે સોફ્ટવેરો છે, જેવી રીતે કે લાઇટ રૂમ, એ બી ઘણા બધા ફોટોગ્રાફરો પ્રી વેડિંગ ફોટોશૂટને એડિટ કરવા માટે યુઝ કરતા હોય, કલર ટોનને સેટ કરવા માટે, પ્રોપર શાર્પનેસ આવવા માટે, સોફ્ટ પિક્ચર સ્ક્રીન ટોન આવવા માટે. અને એની સાથે બીજા ઘણા બધા સોફ્ટવેર છે, પણ હું એક વિડીયોમાં વાત કરીશ. તો વિડીયોમાં મારા 2 સોફ્ટવેર મેન છે કે હું સૌથી વધારે યુઝ કરું છું વિડીયો એડિટ કરવા માટે. સૌથી વધારે ટેઝરનો હાઇલાઇટ અને પ્રી વેડિંગનું એડિટ કરવા માટે જો અગર હું વાત કરું તો અડોબનો પ્રીમિયમ પ્રો સારામાં સારો સોફ્ટવેર છે. દેન એના પછી ઇડ્યુસની અંદર બી મેં ઘણું બધું એડિટિંગ કર્યું. એક ડેવાન્ચી છે, મૂવી કરીને બી એક આવે છે. તો નેક્સ્ટ બ્લોગની અંદર હું તમને શીખવાડીશ કે આપણે ફોટોગ્રાફીની અંદર ફોટોશોપ લોકો નથી આવડતું, તો ફોટોશોપની અંદર બેઝિક શું સેટિંગ કરી શકાય, બેઝિકથી જ આપણે ચાલુ કરીશું. જેમાં બેઝિકમાં સૌથી પહેલાં આપણે જઈશું એના કટિંગ ઉપર. સૌથી પહેલાં ફોટોગ્રાફીની અંદર ફોટોશૂટની અંદર જ્યારે કોઈ ફોટા આપણે પાડીએ છીએ, જે ફોટા એડિટ કરવાના હોય છે, તો બેકગ્રાઉન્ડ જો અગર ચેન્જ કરવું પડે તો સૌથી પહેલાં બિગિનરને એનું કટિંગ કરતાં શીખવું પડે. તો આપણે કટિંગથી શરૂઆત કરીશું. એના પછી ઘણા બધા મુદ્દા છે. તમે એના મતલબ કેવી રીતે કલર ટોન કેવી રીતે આપી શકો, સ્કિન ટોન કેવી રીતે આપી શકો છો, પિક્ચરને ઝૂમ ઇન ઝૂમ આઉટ કેવી રીતે કરી શકો છો, બધું બેઝિકની વાત. જે વાત કરું છું ને હાવ બેઝિકની વાત કરું, જેથી તમને આઈડિયા આવે કે હું શું કહેવા માગું છું, અને કોમન વ્યક્તિઓને ખ્યાલ આવે. અચ્છા, ફોટોશોપની અંદર કયું સેટિંગ, અચ્છા ફોટોશોપની અંદર કીબોર્ડની અંદર શોર્ટકટ કી કેવી રીતે બનાવી. તો આપણે આ બધી જ વાત કરીશું કે જેથી હરેક વ્યક્તિ શીખી શકે. અને આપણા બ્લોગ એ લોકો સુધી પહોંચાડવાના છે કે જે લોકોને જાણકારી મળે. તો મળીએ. હજુ તો આપણી શરૂઆત છે, હજુ આપણે આગળ બ્લોગ લાવવાના છે, ઘણા બધા બ્લોગ આપણે આવશે. તમારે કમેન્ટ બી કરવાની છે, તમને જે ના ફાવતું હોય, મને જે આવડતું હશે હું ચોક્કસપણે શીખવાડીશ. પણ હવે નેક્સ્ટ બ્લોગની અંદર આપણે ફરીથી એકવાર મળીશું. એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા. સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. ચેનલનું નામ છે NP ક્લિક ફોટોગ્રાફી, અને ચેનલ તમારી જ છે એવું સમજીને આગળ વધારો. ફોલો તો કરવાનું જ છે, સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે, લાઈક આપો, શેર કરો. પણ તમારા ભાઈને 2 સ્ટેપ મને બી અંદરથી થવું જોઈએ કે ભાઈ મને સપોર્ટ કરી રહ્યા છે. તો આપણા બ્લોગ કન્ટિન્યુ કંઈક ને કંઈક આવતા જ રહેશે, જેથી તમને શીખવા મળશે, કંઈક ને કંઈક નવું જાણવા મળશે, સમજવા મળશે. તમે બી એ કોઈને શીખવાડી શકશો. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. થેન્ક યુ સો મચ.